ઠાકુર, તમારી ભાવતી આદુ ફુદીના વાળી ચા. શું વાત છે ઠકરાણા, આજ તો કઈ તમે જુદા જ દેખાવ છો ને? હે, હવે એવું તો તમે રોજ કહો છો. અરે ના ના, તને આજ જોઈને મને મારા લગ્નના દિવસો યાદ આવી ગયા. હો, જાઓ ને. સાંભળો ને, મારે કંઈક કેવું છે તમને. બોલો બોલો બોલો. લોકો એમ કહે છે કે મીનાવાડામાં દશામાનું મોટું ધામ છે અને જે ત્યાં દર્શન કરવા જાય ને એની મનની ઈચ્છા પૂરી થાય છે. અને તમે તો જાણો જ છો ને કે મારી પણ ઈચ્છા છે. કેમ નહીં ભાગ્યવંતી, લાજવંતી. મારી પાસે શું નથી? હા, ધન દોલત, નોકર ચાકર, ખેતીવાડી, અને જે તારી ઈચ્છા છે એ પણ મારી છે. આ ઘરમાં પણ કોઈ વારસદાર આવે અને તારી એવી જ ઈચ્છા છે કે માતાના દર્શને જવાથી કે બાધા આખડી રાખવાથી આપણે કઈ સફળતા મળે એવું કઈ છે, તેમાં મારી ક્યાં ના છે? અને પછી તો પાછા હોમ મિનિસ્ટરનો હુકમ, મારે તો જવું જ પડશે ને. પણ જરા ચા બાકી રહી ગઈ તો અપઘડીએ જવાનો વિચાર છે કે પછી? અરે એમાં રહસ્યની જુવારી. હા, શુભ કાર્યમાં સમય કે કાળ જોવા નથી દે. માતાજીના ધામે જ જવું છે ને, તમે લેતા જાઓ. તમે તૈયાર થઈ જાઓ. હા. અરે ઠકરાણા, હવે જલ્દી તો કરો, મારે ખેતીએ જવાનું છે. અરે આવી. અરે તમે તો ચાલો, ભારે ચાલો. કરી બાપ. શ્યામ, ક્યાં જાય છે? તને ખબર નથી? દશામાનો મેળો ભરાય છે. હે જુવાનિયા બધા કેવા મોજમાં ચાલે છે. હું પણ મેળાની મોજ માણવા જાઉં છું. શ્યામ, રાતા વગર તું એકલો શોભશે ખરા? પણ તારા માતા પિતા? શ્યામ, તારી સાથે જતા મને કોઈ જ નહીં રોકી શકે.
અરે નાના હતા રમતા ભેળા, ભણવા રે જાતા ભેળા ભેળા.